કચ્છેકમ સંસ્થા દ્વારા સમાજના ભુજ માંડવી અબડાસા વિસ્તારના તેજસ્વી તાલાઓને સન્માનિત કરાયા। શ્રી કચ્છી દશા ઓસવા જૈન કચ્છેકમ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી મહેશભાઈ લાલકા, ઉપપ્રમુખ અરવિંદ લોડાયા, મંત્રી લહેરચંદભાઈ ખોનાના માર્ગદર્શન હેઠળ ભુજ માંડવી અબડાસા વિસ્તારના વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સમાજના તેજસ્વી તાલાઓનો સરસ્વતી સન્માન સમારોહ એકમ ભવન ભુજ મધ્ય યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન પ્રીતિબેન મુમાએ તથા અનિલાબેન વિકમસિંહ, પ્રબોધ મુનવર, દિલીપ મોતા, હરીશ લોડાયા, હીરાચંદ છેડા, કૃણાલ ડાઘા, જયાબેન મુનવર, જયુબેન શાહે શુભાવ્યું। કચ્છ એકમ સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવરે સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપતા કચ્છ એકમ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી તેમજ સમાજના તેજસ્વી તાલાઓની સિદ્ધિઓને બિરદાવી હતી। પ્રીતિબેન મુમાએ સમાજના તેજસ્વી તાલાઓને અભ્યાસમાં ખૂબ જ આગળ વધવા ભાર મૂક્યો તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા સલાહ આપી। કૃણાલ ડાઘાએ ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય ક્યાંથી કઈ રીતે મળી શકે તેની તથા સ્કોલરશિપની માહિતી આપતા બાળકો માટે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમની સરાહના કરી હતી। ભુજ માંડવી અબડાસાના સમાજના તેજસ્વી તાલાઓને ખુશી વ્યક્ત કરી હતી। સંધ્યા ભોજન માતૃશ્રી હીરાબેન ડુંગરસિંહ વિસનજી મોમાયા હસ્તે પ્રીતિબેન ડુંગરસિંહ મોમાયા પરિવાર દ્વારા યોજાયું। સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હીરાચંદ છેડા તથા તુષાર જૈને કર્યું। આભાર દર્શન હરીશ લોડાયાએ કરેલ। વ્યવસ્થામાં અભય ધરમસિંહ, પંકજ નાગડા, દિલીપ સાયલા, નીરવ મોતા, ધવલ છેડા તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો।